અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર પોઈન્ટ કરાવવા માટે આવતા હતા, એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? જ્યોતિબેન, ગામ? પોરબંદર. હવે પોરબંદરથી આવ્યા હતા. આપણે કેટલા દિવસ આવ્યા પોઈન્ટ દેવડાવવા? 7 દિવસ થયા. પોઈન્ટ કેટલા દિવસ દીધા આપણે? આપણે પોઈન્ટ 5-6 દિવસ. 5 કે 6 દિવસ આપ્યા ને. હવે તમને શું તકલીફ હતી? મણકાની ને કળની. અને ખાલી ચડતી ને? હા, ખાલી ચડતી. હવે એ કેટલા સમયથી હતી? 10 વર્ષથી હતી. 10 વર્ષથી. અને દવા શું શું કરી હતી 10 વર્ષમાં? 10 વર્ષમાં ડૉક્ટરની દવા લીધી હતી, પછી પોઈન્ટ દેવરાવ્યા હતા એક ઠેકાણે. બીજે તમે પોઈન્ટ દેવડાવવા જતા હતા? હા, ફિઝિયોથેરાપીમાં જતા. હા. અને એમાં તમને ફાયદો? બહુ ઓછો થતો એમ. હવે અહીંયા? અહીંયા વધારે થયો ફાયદો. હા. હવે તમને કેવું લાગે છે? કેટલા ટકા ફાયદો લાગે છે? સારું લાગે છે એમ. રેડી? હા, રેડી. દુખાવો હવે કામ કરવા માંડ્યા બધું? હા, કામ બધું કરું છું. કમ્પ્લીટ? હવે કંઈ વાંધો ના, નથી આવતો ને? ના. બીજાને શું કહેવા માંગો? બીજાને મોકલું છું અહીંયા તમારી પાસે. તમને ફાયદો થયો એટલે. હા. તમે કેવી રીતે આવ્યા હતા? અમે આવ્યા તમારા ભત્રીજાને વહુને લઈને આવ્યા હતા. હા. એને શું તકલીફ હતી? એને ચિકનગુનિયા થઈ ગયો હતો, સાંધા પકડાઈ જતા. અને સ્ટીરોઇડ લેતા હતા ને? હા, એ દવાખાને ડૉક્ટરની દવા લીધી પણ ફાયદો નહોતો. હા. અને એને ડૉક્ટરે કંઈક એવું કીધું હતું કે આજીવન સ્ટીરોઇડ લેવાની છે. હા, તો અત્યારે રેડી છે એ? હા, અત્યારે સારું છે. કમ્પ્લીટ ને? કમ્પ્લીટ. હા, જય બધું દ્વારકાધીશ. કામ કરી શકે છે. હા, જય દ્વારકા.